So hi, hello, namaste. Welcome back to your amazing channel Stark Studies. My name is ધવલ રાઠોડ. હવે આજે આપણે જોવાના છે એક મસ્ત ટોપિક જે નીટમાં વારંવાર રિપીટ થાય છે અને આના ક્વેશ્ચન પણ આવે છે. હવે એ ટોપિકનું નામ શું છે? એ ટોપિકનું નામ છે શુક્રકોષ જનન. પણ વિડીયો ચાલુ થાય એના પહેલાં ખાલી એટલી વસ્તુ કહી દઈશ કે જો ભાઈ વિડીયો છેલ્લે સુધી જોજો. બહુ મહેનતથી વિડીયો બનાવીએ છીએ, બરાબર? તમારા માટે જ છે, બધું ફ્રીમાં છે. તો બસ ખાલી સપોર્ટની જરૂર છે. છેલ્લે સુધી વિડીયો જો, તમને બહુ મજા આવી જશે. કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. જો અહીંયા આગળ હવે શું છે આની અંદર, બરાબર? જો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ શુક્રકોષ જનન. એના પહેલાંનો મતલબ સમજીએ કે શુક્રકોષ જનન કહેવાય કોને. તો યાદ રાખજો, શુક્રકોષ જનન અંદર નામમાં જ આવે છે શુક્રકોષ જનન. જનન એટલે કંઈક ને કંઈક વસ્તુ બનાવવી. જનન એટલે બનાવવું. પણ શું બનાવવાનું છે અહીંયા? શુક્રકોષ. એટલા માટે અહીંયા શું કહેવાય છે? શુક્રકોષ જનન. બીજું, હા, જો કદાચ કોઈ બાળકને, કોઈ બાળકીને, કોઈ ભૂલકીને ના ખબર હોય કે શુક્રકોષ કોની અંદર હોય, તો યાદ રાખજો શુક્રકોષ જે છે મેલની અંદર. હા, એ વસ્તુ ભૂલવાનું નહીં.